जय गिरनारी, नमो नारायण। आज हम सभी साधु संतों के साथ, कलेक्टर श्री के साथ, एमपी एमएलए के साथ गिरनार परिक्रमा का रूट चेक करने गए थे और हमने देखा इस बार परिक्रमा करना लगभग नामुमकिन जैसा ही है। इसलिए मैं सबसे अपील करूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार दत्तात्रेय भगवान के दर्शन करके उस परिक्रमा को पूर्ण मानिए, या अगर आपकी बहुत ज़्यादा इच्छा है, संकल्प है, मन्नत है, तो आप जो रोड होता है उस रोड से भी परिक्रमा कर लेंगे तो भी वो पूरा माना जाएगा। घर में माता पिता की परिक्रमा कर ले तो भी आपकी परिक्रमा पूरी मानी जाएगी। गिरनार दर्शन से भी आपकी परिक्रमा पूरी मानी जाएगी। तो इस बार जो परिक्रमा है वो परंपरा रहनी चाहिए, इसलिए साधु संत मिलकर के प्रतीकात्मक परिक्रमा करने वाले हैं। आने वाले सभी भक्तों को मैं कहूँगा कि आप दर्शन मात्र से परिक्रमा को पूर्ण मानिएगा। इस बार परिक्रमा वातावरण बहुत खराब होने की वजह से बहुत चिकनाहट और बहुत वहाँ पैर फंस जाए ऐसी परिस्थिति हो गई है। तो आपसे अपील करता हूँ कि यदि आप आ रहे हैं तो दर्शन करके परिक्रमा को पूर्ण कर लीजिएगा, या तो बाहर रोड से करके भी आप परिक्रमा कर लीजिएगा। आपसे नम्र अपील है। नमो नारायण। जय गिरनारी मित्रों, आज रोज 31 तारीख सवाરમાં 10 વાગે વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી, એસપી સાહેબ, ડીસીએફ સાહેબ, આદરણીય ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય શ્રી અને પૂજ્ય સાધુ સંતો સાથે અમે બોરદેવી રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી સ્થળ પરીક્ષણ કર્યું અને ધ્યાનમાં આવ્યું છે કે ખૂબ કાદવ કીચડ છે, કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી, જેથી અમારા કોઈ પણ અન્નક્ષેત્રો પરિક્રમામાં નિઃશુલ્ક જમાડવા આવી શકે એમ નથી, કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। સાથે સાથે હજી વરસાદની આગાહી ચાલુ છે, એટલે આવનારા 24-48 કલાકમાં પણ હજી વધારે વરસાદ પડવાનો હોય ત્યારે સર્વાનુમતે તંત્ર, સાધુ સંતો, ઉતારા મંડળ અને સરકાર, વહીવટીતંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જ એક નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે, સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા, વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવે એ મુજબ 5-25 લોકો સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું અને 1 તારીખે રાત્રે મુહૂર્ત કરી લેશું અને 2 તારીખે સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની સૂચના કલેક્ટરશ્રી આપશે। સવારે 6 વાગ્યાથી લઈને દિવસ દરમિયાન આ પરિક્રમા પૂર્ણ કરવાની રહેશે, કારણ કે રાત્રિ રોકાણ અંદર શક્ય ન હોય, જેથી કરી ગુજરાતભરના, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવતા દરેક શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ જૂનાગઢ ના આવો, તમે તમારી ઘરે રહી તમારા માતા પિતાની પ્રદક્ષિણા કરો અને ગિરનારને યાદ કરી પ્રદક્ષિણા કરી પરિક્રમા કરશો, કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે। જય ગિરનારી મિત્રો।